જામનગરમાં એક મિત્રએ મિત્રની જ હત્યા કરી। વડોદરા શહેરના છાણી કરચિયા પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી મૃતદેહ મળી આવવાના મામલે એસીપી ડીજે ચાવડા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। વડોદરા શહેરના છાણી કરચિયા પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી મૃતદેહ મળી આવવાના મામલે એસીપી ડીજે ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે। મૃતક ગરનાળા પોલીસ ચોકી પાછળના ગેંડા ફળિયાના હોવાનું બહાર આવ્યું છે। મૃતક હનીફ શેખ હોવાનું બહાર આવ્યું છે। છાણી પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝાકીર શેખ નામના આરોપીને હનીફે ઉછીના 60,000 આપ્યા હતા। નાણાંની લેવડ દેવડના મામલે હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હનીફ અને ઝાકીર બંને ખાસ મિત્ર હતા। હત્યાના ગુનામાં ઝડપાયા પિતા ઝાકીર, પુત્ર હુસેન અને પુત્રનો મિત્ર ફયાઝ। આરોપી પિતા પુત્ર એક જ ફળિયામાં રહે છે, જ્યારે આરોપી ફયાઝ છાણીમાં રહે છે। હનીફ શેખ હાથીખાનામાં નાસ્તાની લારી ધરાવે છે। આરોપી ઝાકીર ઇલેક્ટ્રિશિયન છે। પુત્ર અને પુત્રનો મિત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેવું સામે આવ્યું છે। આજરોજ બપોરના 1 વાગ્યાના અરસામાં છાણી કરચિયા રોડ ઉપર એક ખેતર છે, જ્યાં એમના માલિક આતિશભાઈ અમીન છે। એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલ છે। એ લાશની વિઝિટ છાણી પોલીસે તાત્કાલિક કરતા લાશના ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું। કેમ કે ખૂનની ઘટના સીધી દેખાતી હોય, પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલ કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનો મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે। તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા। તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે। એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજીસ્ટર કરાયેલો છે। એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે કે જેનું નામ ઝાકીર શેખ છે, એમને પૈસાની લેતી દેતી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા 50,000 થી 60,000 જેવી રકમ, અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે। આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ, એનો પુત્ર હુસેન શેખ મળેલા છે। વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસેને એના મિત્ર એવા ફયાઝ મલેકને બી એમાં મદદગારી કરેલ છે। ફયાઝ જે છે એ છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા જે બંને હાથીખાનાના વતની છે। તો એકંદરે 3 જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે, એમની પૂછપરછ ચાલુ છે। ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીંટી અને ચેન પણ હતા, જે હાલ એમના બોડી પર નથી। તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે। તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે, એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને 3 જણા મોહમ્મદ ઝાકીર શેખ, એનો પુત્ર હુસેન શેખ અને ત્રીજો હુસેન શેખનો મિત્ર ફયાઝ મલિક, આ ત્રણેયની પોલીસે રાઉન્ડઅપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સાહેબ, ઝાકીર અને આજે મરણ પામનાર છે એ બંને મિત્ર હતા? બિલકુલ, 8 વર્ષથી એમને સંબંધ છે। બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતા અને થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમણે પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટેલ છે। મર્ડરને કઈ રીતે અંજામ આપ્યો છે? આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે, એ સિવાય મરણ જનારના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાઇકલ પણ મળેલ છે। આ મોટરસાઇકલ જે છે એ આ ભોગ બનનાર જે મૃત્યુ પામ્યું છે એમનું છે। ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા। આ 3 જણા જે મેં નામ બતાવ્યા એ 3 જણાએ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો કરી અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા
મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા 2 જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારેલું એવું પ્રાથમિક પૂછપરછમાં બરનાર જે વ્યક્તિ છે તેને બોલાવવામાં આવેલો છે જગ્યા પર. બિલકુલ સાચી વાત છે. આ એટલા માટે જ પોલીસે 120(b)ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે, કારણ કે મરનારને આ કામના આરોપીઓએ બોલાવેલો છે. જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસૈન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયેલો. આ 2 ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાવેલો અને પછી ઘટનાને અંજામ આપ્યો છે, જેથી ગુનાહિત કાવતરું સ્પષ્ટ થાય છે. ફરિયાદનો શું રોલ છે આમાં? ફયાઝ મૂળ આ ઝાકીર શેખના પુત્ર હુસેનનો મિત્ર છે. હુસેન અને ફયાઝ બંને સાથે અહીંયા છાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સમાં